કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા। તેના માટે મેં દાળ ચોખાને સરસ એવા 2 થી 3 પાણીથી ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી લીધા છે। દાળ ચોખાનું માપ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। આપણા દાળ ચોખા સરસ એવા પલળી જાય પછી આપણે તેને મિક્સર જારમાં નાખીને સરસ એવું સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। મેં 2 ચમચી મીડિયમ ખાટું દહીં આવે તે નાખી દીધું હતું અને સરસ એવું આપણે તેને પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તમે જોઈ શકો છો મેં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। જેટલી તમે સ્મૂથ પેસ્ટ બનાવશો તેટલા જ તમારા ઢોકળા સરસ એવા બનીને રેડી થશે। અને તેને ઢાંકીને આપણે ઓવરનાઇટ તમારી પાસે જો ટાઈમ ન હોય તો તમે 6 થી 7 કલાક પણ રાખી શકો છો, પણ મેં ઓવરનાઇટ માટે ઢાંકીને રહેવા દીધા હતા। પછી સવારે આપણે જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે ચેક કરી લઈશું આપણો સરસ એવો આથો આવી ગયો છે અને તેને હલાવી લઈશું। આપણું બેટર સરસ એવું ફ્લફી બનીને રેડી થઈ ગયું છે। પછી તેમાં આપણે સિમ્પલ એવા મસાલા કરીશું। મેં ખાલી લીલા મરચાં જ અધકચરા ક્રશ કરીને નાખ્યા છે। જો તમારે આદું નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો। મેં 2 લીલા મરચાંને અધકચરા ખાંડી લીધા હતા। પછી તેમાં આપણે મસાલા કરીશું। મેં 1 ચમચી અને થોડું ઉપરથી મીઠું નાખી દીધું છે અને અડધી ચમચી હળદર નાખી દઈશું અને સાથે મેં થોડું તેલ પણ નાખી દીધું હતું, હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી। સરસ એવું મિક્સ થઈ જાય, હળદર અને આપણું મીઠું સરસ એવું મિક્સ થઈ જાય પછી જે આપણે ખાંડેલા મરચાં હતા તે નાખી દઈશું। બજારમાં મળતા ઢોકળામાં એકલા મરચાં જ હોય છે, જો તમારે આદું નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો અને તે પણ અધકચરા વાટેલા હોય છે। સરસ એવું મિક્સ કર્યા પછી આપણે તેને કન્ટિન્યુ હલાવવાનું, તેથી આપણી હળદર સરસ એવી બેટરમાં મિક્સ થઈ જાય। નહીં તો ત્યારે આપણે ઢોકળા બનાવીશું ત્યારે જો હળદર બરાબર મિક્સ નહીં થઈ હોય તો રેડ ડોટ આવી જશે। પછી તમારે જેટલા ઢોકળા બનાવવાના હોય તેટલું બેટર અલગ કાઢી લેવાનું। મેં 2 થાળીના ઢોકળા બનાવવાના છે એટલે મેં આ રીતે અલગ બેટર કાઢી લીધું છે અને આ રીતની મારી પાસે 2 ઢોકળિયાની પ્લેટ હતી તે લઈ લીધી છે અને તેમાં તેલથી થોડું થોડું આપણે ગ્રીસ કરી લઈશું અને પછી ખાવાનો સોડા નાખી દઈશું। થોડો એવો ખાવાનો સોડા નાખ્યા પછી ઉપરથી થોડું એવું પાણી નાખી દઈશું અને એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈને આપણે સરસ એવું બેટરને મિક્સ કરી લઈશું। અને એક બાજુ મેં ઢોકળિયાને પણ સરસ એવું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને બંને થાળીમાં આપણે થોડું થોડું ફેલાવી લઈશું। આ ઢોકળા હંમેશા પાતળા જ હોય છે, તેથી તમારે બેટર બહુ નહીં નાખવાનું, નહીં તો તમારા ઢોકળા સારા નહીં બને। સરસ એવું બેટર બંને થાળીમાં મેં નાખી દીધું છે અને ઉપરથી લાલ મરચું પાવડર નાખી દઈશું, તેથી ઢોકળાનો દેખાવ સરસ એવો આવે। અને મારું ઢોકળું પણ સરસ એવું ગરમ થઈ ગયું છે। પછી આપણે બંને થાળીને ઉપર નીચે ઢોકળિયામાં ગોઠવી દઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું। 10 થી 15 મિનિટમાં તો આપણા ઢોકળા મસ્ત મજાના બનીને રેડી થઈ જશે, તે પણ એકદમ બજાર કરતાં સરસ। તમે જોઈ શકો છો આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। મેં ટૂથપિનની મદદથી થોડું ચેક કરી લીધું હતું। આપણા બંને થાળીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। ઉપરથી આપણે તેલ નાખી દીધું છે। જ્યારે ઢોકળા ગરમ હોય ત્યારે જ ઉપરથી તમારે તેલ નાખી દેવાનું, તો ઢોકળા તમારા સરસ એવા સોફ્ટ રહેશે। અને હંમેશા સિંગતેલનો જ તમારે ઉપયોગ કરવાનો। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને સરસ એવા તેને આપણે કટ કરી લઈશું। તમારે જો આ જ ઢોકળાને લસણની ચટણી જોડે ખાવા હોય તો તેના સાથે પણ તમે ખાઈ શકો છો અને સાથે પીળી ચટણી પણ બનાવી શકો છો। પણ મેં આજે તેને અલગ રીતથી એક અલગ ટાઈપની ચટણી જોડે સર્વ કર્યા છે અને સરસ એવા મીડિયમ આપણે કટ લગાવી લઈશું। આપણા મસ્ત મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। એકદમ પોચા અને રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે। તમને હું કાઢીને બતાવું કે આપણા ઢોકળા કેવા બન્યા છે। મસ્ત મજાના આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। એકદમ ઉપરથી પોચા રૂ જેવા અને અંદરથી સોફ્ટ બનીને આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે સર્વ કરીશું અને તેને આજે આપણે કેરીની ચટણી જોડે સર્વ કરવાના છે। તમે એકવાર કેરીની ચટણી જોડે ઢોકળા ખાઈને તો જોજો, તમને એકદમ મસ્ત મજાનો ટેસ્ટ આવશે। અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો તમે એકવાર આ ઢોકળાને કેરીની ચટણી જોડે ટ્રાય કરી જોજો, તમારું ખાવાનો ટેસ્ટ એકદમ બદલાઈ જશે। આપણા મસ્ત મજાના લાઈવ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।